મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યાના 2 મહિના બાદ પણ નાગરિકોની મુશ્કેલીઓમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે। જન્મ મરણના દાખલા મેળવવા માટે લોકોએ વહેલી સવારે 4 થી 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવું પડે છે। રેલવે સ્ટેશન રોડ પર આવેલા રેન બસેરામાં સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। અહીં જન સુવિધા કેન્દ્ર દ્વારા જન્મ મરણના દાખલા કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકાનો સ્ટાફ માત્ર 100 ટોકન જ આપે છે, જ્યારે રોજ 150 થી 200 લોકો દાખલા મેળવવા માટે આવે છે। તો વધુ મુશ્કેલીઓ એ છે કે ટોકન મળ્યા પછી પણ દાખલો મળવાની કોઈ ખાતરી નથી। સર્વરની સમસ્યાને કારણે ઘણી વખત દાખલા નીકળતા નથી અથવા નીકળવામાં ખૂબ સમય લાગે છે। લોકોએ એક નહીં પણ 3 થી 4 વખત ધક્કા ખાવા પડે છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ દાખલો મેળવવા માટે ટોકન લેવું ફરજિયાત છે। જો કોઈ વ્યક્તિ વહેલી સવારે લાઇનમાં ન આવે તો તેને ટોકન મળતું નથી। આમ મહાનગરપાલિકામાંથી જન્મ મરણનો દાખલો મેળવવો લોકો માટે અત્યંત મુશ્કેલ બની ગયો છે। ત્યારે આ અંગે ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીએ વધારાની કીટ ચાલુ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે હોવાનું જણાવ્યું છે અને હાલમાં 125 જેટલા ટોકન આપવામાં આવે છે અને આગામી દિવસોમાં વધુ કીટ એક્ટિવ થશે એટલે વધારે ટોકન આપીને લોકોનું કામ ઝડપથી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।